Read 13. I keep my tryst with Everest. I got up at 4 in the morning. સવારે 4 વાગે હું ઉઠી. Melted snow, બરફ ઓગાળ્યો, and brewed tea, અને ચા બનાવી. After a light breakfast of a few biscuits and half a slab of chocolate, થોડાક બિસ્કિટ અને ચોકલેટનો અડધો ટુકડો એનો હળવો નાસ્તો કર્યા પછી I left my tent at around 5:30 a.m. લગભગ 5:30 વાગે મેં મારો ટેન્ટ છોડ્યો. એંગદોરજી વોઝ સ્ટેન્ડિંગ આઉટસાઇડ. એંગદોરજી ત્યાં બહાર ઊભા હતા. એંગદોરજી વોઝ ગોઈંગ ટુ ક્લાઇમ્બ વિધાઉટ ઓક્સિજન. એંગદોરજી ઓક્સિજન વગર ચડવાના હતા. પણ બીકોઝ ઓફ ધીસ, આના કારણે હિઝ ફીટ વુડ ગેટ વેરી કોલ્ડ. એના પગ પણ થીજી બટ બીકોઝ ઓફ ધીસ, પણ આને કારણે હિઝ ફીટ વુડ ગેટ વેરી કોલ્ડ, તેના પગ થીજી શકતા હતા. He thus wanted to avoid long exposure at height. તેથી હાઇટ ઉપર લાંબો આરામ, એક્સપોઝર એટલે આરામ કરવાનું ટાળતા હતા. એન્ડ અ નાઇટ એટ ધ સમિટ કેમ્પ, અને સમિટ કેમ્પ ઉપર નાઇટ પણ ટાળતા હતા. He had therefore to either get to the peak and back to the south call the same day or abandon the attempt. તો એને કાં તો શિખર ઉપર જવાનું અને પાછું સાઉથ કોલ ઉપર એ જ દિવસમાં આવી જવાનું, એવું કરવું પડે, અથવા તો અટેમ્પ્ટ એટલે પ્રયત્ન છોડવો પડે, અબંડન એટલે ગીવ અપ, છોડવું પડે. He was keen to start immediately. તે આગળ વધવા માટે એકદમ ઉત્સુક હતા, keen, and ask if I would like to go with him. અને મને પૂછ્યું જો મારે એમની સાથે જવું હોય તો. Going to the top from the south col. Going to the top from the south col and back in a day. સાઉથ કોલના ટોપ ઉપર જવાનું અને પાછું આવી જવાનું. સાઉથ કોલ ઉપરથી ટોપ ઉપર એટલે એવરેસ્ટ ઉપર જવાનું અને પાછું એ જ દિવસે આવી જવાનું. વુડ બી સ્ટેરનસ એટલે થકાવી દેનારું, એન્ડ ટફ અને એકદમ અઘરું હતું. એન્ડ ધેર વોઝ ધ રિસ્ક ઓફ એંગદોરજી ટર્નિંગ બેક, અને એંગદોરજી પાછા ફરે એમાં પણ જોખમ હતું. ઇફ હિઝ ફીટ ગોટ ટુ કોલ્ડ, જો એના પગ થીજી જાય. આઈ હાવેવર, જો કે મને, હેડ ફૂલ કોન્ફિડન્સ ઇન એંગદોરજી, જો કે મને એંગદોરજીમાં પૂર્ણ વિશ્વાસ હતો, એઝ વેલ એઝ ઇન માય સ્ટેમિના એન્ડ ક્લાઇમ્બિંગ કેપેબિલિટી. એટલો જ મને મારી સ્ટેમિના એટલે મારી તાકાત અને ચડવાની ક્ષમતા ઉપર મને વિશ્વાસ હતો. બિસાઇડ્સ, તદુપરાંત, નો વન એલ્સ વોઝ રેડી ટુ મૂવ એટ ધેટ ટાઈમ. એ સમયે આગળ વધવા માટે કોઈ તૈયાર ન હતું. એટ 6:20, 6:20 વાગે, એટ 6:20, 6:20 વાગે, વેન એંગદોરજી એન્ડ આઈ સ્ટેપ્ડ આઉટ ફ્રોમ ધ સાઉથ કોલ, મેં અને એંગદોરજીએ સાઉથ કોલમાંથી આગળ વધવાનું ચાલુ કર્યું. ઇટ વોઝ અ પરફેક્ટ ડે. દિવસ એકદમ સુંદર હતું. ધેર વોઝ અ જેન્ટલ બ્રીજ, એટલે ધીમો મંદ પવન વાતો હતો. બટ ધ કોલ્ડ વોઝ ઇન્ટેન્સ, પણ ઠંડી એકદમ તીવ્ર હતી. આઈ વોઝ હાવેવર વોર્મ ઇન માય વેલ ઇન્સ્યુલેટેડ ક્લાઇમ્બિંગ ગિયર. જોકે હું મારું જે સારી રીતના કવર થયેલું જે ક્લાઇમ્બિંગ ગિયર હતું એની અંદર હૂંફ મેળવતી હતી. વી ક્લાઇમ્બડ અનરોપ્ડ, અમે દોરડાની મદદ વગર ઉપર ચડ્યા. એંગદોરજી સેટ અ સ્ટેડી પેસ, એંગદોરજી સ્થિર ગતિથી આગળ વધ્યા. બટ આઈ હેડ નો ડિફિકલ્ટી કીપિંગ અપ વિથ હિમ, પણ એની સાથે રહેવામાં મને કોઈ જાતની તકલીફ ન હતી. ધ સ્ટીપ ફ્રોઝન સ્લોપ વર એઝ હાર્ડ એન્ડ બ્રિટલ એઝ શીટ્સ ઓફ ધ ગ્લાસ. સીધા અને થીજેલા જે ઢાળ હતા એ એકદમ સખત અને
કાચની સીટની જેમ બટકણા હતા. વી હેડ ટુ યુઝ ધ આઈસેક્સ. અમારે આઈસેક્સનો યુઝ કરવો પડતો હતો. એન્ડ આઈ હેડ ટુ કિક રિયલી હાર્ડ ટુ ગેટ ધ ફ્રન્ટ ટીથ ઓફ ધ ક્રેમ્પોન્સ ટુ બાઇટ ઇન ટુ ધ ફ્રોઝન સરફેસ. મારે જોરથી કિક મારવી પડતી હતી કે જેથી મારા ક્રેમ્પોન્સ એટલે મારા જે શૂઝ છે, ખીલાવાળા જે શૂઝ હતા, એના ફ્રન્ટ ટીથ એટલે આગળના જે ખીલા હોય, બાઇટ ઇન ટુ ધ ફ્રોઝન સરફેસ, યા થીજેલી સપાટી ઉપર બાઇટ એટલે ચોંટી જાય એટલા માટે. આઈ ટુક એવરી સ્ટેપ વેરી ડેલિબરેટલી ઓન ધ ડેન્જરસ સ્ટ્રેચીસ. આ ભયંકર વિસ્તારમાં હું એક એક પગલું એકદમ કેરફુલી, ડેલિબરેટલી એટલે કેરફુલી લેતી હતી. ઇન લેસ દેન 2 hours, 2 કલાકથી ઓછા સમયમાં વી રીચ્ડ ધ સમિટ કેમ્પ. અમે સમિટ કેમ્પ ઉપર પહોંચી ગયા. એંગદોરજી લુકડ બેક એન્ડ આસ્ક ઇફ આઈ વોઝ ટાયર્ડ. એંગદોરજીએ પાછળ જોયું અને પૂછ્યું જો હું થાકી ગઈ હોય તો. આઈ રિપ્લાઇડ નો. મેં ના પાડી. ટુ હિઝ સરપ્રાઇઝ એન્ડ ડિલાઇટ. એટલે એના માટે એકદમ સરપ્રાઇઝ પણ હતું અને આનંદની વાત પણ હતી. He told me that the earlier summit party had taken 4 hours to reach the summit camp. તેણે મને એવું પણ કહ્યું કે આપણી આગળની જે આવી રીતની ટીમ હતી એને અહીં પહોંચતા 4 કલાક લાગ્યા હતા. એન્ડ એડેડ ધેટ, અને ઉમેર્યું કે ઇફ વી કુડ કીપ અવર પ્રેઝન્ટ પેસ, જો આપણે આ જ ગતિથી આગળ વધશું, વી વુડ બી ઓન ધ સમિટ બાય 1 PM, તો 1 વાગ્યા સુધીમાં આપણે શિખર ઉપર હશું. લાતુ વોઝ ફોલોઈંગ અસ. લાતુ અમને ફોલો કરતો હતો. એન્ડ કોટ અપ વિથ અસ વેન વી રેસ્ટેડ બિલો ધ સાઉથ સમિટ. જ્યારે અમે સાઉથ સમિટ નીચે રેસ્ટ કરતા હતા ત્યારે તે અમારી સાથે આવી ગયો. આફ્ટર ડ્રિંકિંગ સમ ટી, થોડીક ચા પીધા પછી વી મૂવડ ઓન, આગળ વધવાનું અમે ચાલુ કર્યું. લાતુ હેડ બ્રોટ અ નાયલોન રોપ. લાતુ એક દોરડું લઈ આવેલો હતો. સો એંગદોરજી એન્ડ આઈ રોપ્ડ અપ. તેથી એંગદોરજી અને મેં દોરડું બાંધી લીધું. વાઇલ લાતુ વોકડ ઇન ધ મિડલ. જ્યારે લાતુ અમારી બેની વચ્ચે ચાલ્યો, હોલ્ડિંગ ધ રોપ વિથ 1 hand. એક હાથે દોરડું પકડીને, મોર ફોર બેલેન્સ ધેન સિક્યુરિટી. સિક્યુરિટી કરતાં, સુરક્ષિતતા કરતાં બેલેન્સ માટે વધારે તેને દોરડું પકડેલું હતું. લાતુ નોટિસ્ડ ધેટ. લાતુએ એવું નોટિસ કર્યું કે I had been climbing with oxygen at about 2.5 liters per minute. હું 1 મિનિટના 2.5 લીટર ઓક્સિજનથી નો ઉપયોગ કરીને હું ચડતી હતી, એણે નોટિસ કર્યું. અગેન્સ્ટ ધ નોર્મલ ફોર ધીસ હાઇટ્સ. જ્યારે આ હાઇટ ઉપર નોર્મલ 4 લીટર પર મિનિટ ઓક્સિજન વપરાવો જોઈતો હતો. આફ્ટર હી ઇન્ક્રીઝ ધ ઓક્સિજન ફ્લો ઇન માય રેગ્યુલેટર. તેથી મારા રેગ્યુલેટરની અંદર એને ઓક્સિજન ફ્લો વધારી દીધો. એન્ડ આઈ ફાઉન્ડ ઇવન ધ સ્ટીપર સ્ટ્રેચીસ કમ્પેરેટિવલી ઇઝી. જે આકરા સ્ટ્રેચીસ વિસ્તાર લાગતા હતા એ હવે કમ્પેરેટિવલી હવે થોડા ઇઝી લાગવા લાગ્યા. બિયોન્ડ ધ સાઉથ સમિટ. સાઉથ સમિટની પછી ધ બ્રીઝ ઇન્ક્રીઝડ. પવન વધ્યો. એટ ધેટ હાઇટ, એ હાઇટ ઉપર ધ એડીઝ ઓફ ધ સ્ટ્રોંગ વિન્ડ. ઝડપથી ફૂંકાતા પવનના ચક્રવાત, એડીઝ એટલે એના ચક્રવાત. વિપ્ડ અપ એટલે ચાબુકની જેમ લાગવું. ધ પાવડર સ્નો, એનો જે હિમકણ હોય એ ચાબુકની જેમ અમને લાગતો. રિડ્યુસિંગ વિઝિબિલિટી ટુ નીલ, અને અમારી જોવાની જે ક્ષમતા હતી એ ઘટીને નીલ થઈ ગઈ, એટલે અમે આગળ કંઈ જોઈ ન શક્યા. ઓન મેની ઓકેઝન્સ, ઘણા પ્રસંગો, ઘણી વખતે આઈ હેડ ટુ ગેટ ઇન ટુ ધ ક્રાઉચિંગ પોઝિશન. અમારે ગોઠણીએ ભેર બેસી જવું પડતું હતું. વિથ માય બેક, અમારી પીઠ રાખીને, ટુ ધ ઓનસ્લોટ ઓફ ધ આઈસી વિન્ડ. જે બર્ફીલો પવન હોય એના ઓનસ્લોટ એટલે અગેન્સ્ટ, એની વિરુદ્ધમાં પીઠ રાખીને અમારે બેસી જવું પડતું હતું. એ આઈસી વિન્ડ કેવો હતો તો સેટર્ડ એટલે ભીનો થયેલો. વિથ ફાઇન પાર્ટિકલ્સ ઓફ ધ બ્રોન ડ્રાય પાવડર સ્નો. જે હાડકા જેવા હિમકણથી ભીનો થયેલો આઈસી વિન્ડ હતો અને એના વિરુદ્ધમાં પીઠ રાખીને બેસી જવું પડતું. ઇટ વોઝ ટેરિફાઈંગ ટુ સ્ટેન્ડ ઇરેક્ટ ઓન અ નાઇફ એજ રીજ. આ પર્વતમાળાની જે એજ હતી એટલે એની જે કિનારી હતી એ ચાકાની ધાર જેવી હતી, અને તેના ઉપર ઇરેક્ટ સ્ટેન્ડ એટલે સીધું ઊભું રહેવું એકદમ ટેરિફાઈંગ, ડરામણું હતું. કારણ વિથ અ સિયર ડ્રોપ ઓન ધ આઈધર સાઇડ. બંને બાજુએ તીવ્ર ડ્રોપ એટલે ઊંડો ખાડો હતો, ખીણ હતી. આઈ હેડ ટુ ડીગ માય આઈસેક્સ ડીપ.
મારે મારી આઈસ એક્સ ઊંડી ખૂંચાડવી પડતી હતી એન્ડ સિક્યોર માય સેલ્ફ, અને મારી જાતને મારે સિક્યોર સુરક્ષિત કરવી પડતી હતી બાય અટેચિંગ ધ વેસ્ટ સ્ટ્રેપ ટુ ધ આઈસ એક્સ હેડ. આ આઈસ એક્સનું જે હેડ હોય એની સાથે મારો વેસ્ટ સ્ટ્રેપ એટલે કમરનો બેલ્ટ છે એને અટેચ કરીને, એને જોડીને. There was some tricky climbing between the south summit and what is popularly known as Hillary Step. આમાં થોડુંક ટ્રીકી ક્લાઇમ્બિંગ એટલે છેતરામનું ક્લાઇમ્બિંગ પણ હતું. સાઉથ સમિટ અને જેને અત્યારે હિલરી સ્ટેપ કહેવામાં આવે છે તે બે વચ્ચેની જગ્યાને. એંગદોરજી અને લાતુ વેર ઓલરેડી ઓવર ઇટ. એંગદોરજી અને લાતુ ઉપર ચડી ગયા હતા, બટ આઈ વોઝ સ્ટીલ નેગોશિએટિંગ ઇટ્સ વર્ટિકલ ફેસ. પણ એની ઊભી જે ઊંચાઈ હતી એને હું નેગોશિએટ કરતી હતી. નેગોશિએટ કરવું એટલે જોયા કરવું. વેન એંગદોરજી જેસ્ક્યુલેટેડ ટુવર્ડ્સ ધ ટોપ, જ્યારે એંગદોરજીએ મને એવરેસ્ટનું ટોપ જેસ્ટિક્યુલેટ એટલે ઈશારા કરીને બતાવ્યું, આઈ વોઝ થ્રીલ એટલે હું એકદમ રોમાંચ થઈ ગઈ. ધ ગોલ વોઝ નિયર, ધ્યેય એકદમ નજીક હતું. વિથ રિન્યુડ વિગ્યોર, નવી મળેલી શક્તિથી આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ સ્ટેપ ઇન સેકન્ડ્સ. થોડી જ સેકન્ડમાં હું એના ટોપ ઉપર ચડી ગઈ. ધ સન હેડ મેડ ધ સ્નો સોફ્ટ, અને અહીંયા સૂર્યને કારણે સ્નો એકદમ સોફ્ટ થઈ ગયેલો હતો. એન્ડ ક્લાઇમ્બિંગ વોઝ ઇઝીયર હિયર દેન ઇટ હેડ બીન અર્લિયર. પહેલાં કરતાં હવેનું ક્લાઇમ્બિંગ થોડુંક સહેલું થઈ ગયું. વી ટ્રચડ ઇન ધ હેવી પાવડર, અમે ધીમે ધીમે આ જે પાવડર સ્નો હતો એમાં ધીમે ધીમે ચાલ્યા, હિમકણમાં ધીમે ધીમે ચાલ્યા થોડા સમય માટે. ધેન ધ ગ્રેડિયન્ટ સ્ટાર્ટેડ ઇઝિંગ ઓફ નોટિસેબલી, અને દેખીતી રીતના જ આ જે ગ્રેડિયન્ટ એટલે ઢાળ હતો એ ધીમે ધીમે ઇઝિંગ ઓફ એટલે દેખાતો બંધ થયો. અ ફ્યુ સ્ટેપ્સ લેટર, થોડા સ્ટેપ પછી, આઈ સો ધેટ આફ્ટર ઓનલી કપલ ઓફ મીટર, ફક્ત 2 મીટર પછી, ધેર વોઝ નો અપવર્ડ ક્લાઇમ્બ, હવે ઉપર ચડવાનું ન હતું. ધ સ્લોપ એટલે ઢાળ પ્લંગ્ડ સ્ટીપલી ડાઉન એટલે એકદમ નીચે તરફ જતો હતો. માય હાર્ટ સ્ટૂડ સ્ટીલ એટલે મારું હૃદય એકદમ સ્થિર હતું. ઇટ ડોન ઓન મી, ડોન એટલે હોપ, અને મને એવી આશા આવી ધેટ સક્સેસ વોઝ વિધિન ધ રીચ, સક્સેસ હવે હાથમાં જ હતું. એન્ડ એટ 1:07 PM ઓન 23rd May 1984, આ સમયે આ તારીખે 1984, આઈ સ્ટૂડ ઓન ધ ટોપ ઓફ ધ એવરેસ્ટ, એવરેસ્ટના ટોપ ઉપર ઊભી હતી. ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ હેવ ડન સો, પહેલી એવી ભારતીય મહિલા કે જેણે આ કરેલું હોય.